મહાદેવ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો ને? તો ફરી એકવાર આપણે નવા બ્લોગ સાથે આવી ગયા છું અને હું જવાનો છું અંબાજી, માઉન્ટ આબુ. તો તમને અંબાજીના હું દર્શન કરાવી, તો તમે આ વિડીયોમાં બન્યા રહેજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને અમારા નવા વિડીયો તમારા થકી પહોંચ્યા કરે. તો આ વિડીયોમાં તમે બન્યા રહેજો, હું તમને અંબાજીના દર્શન કરાવી. બસ હર હર મહાદેવ. તો મિત્રો, તમને આજે ઉદયપુરમાં જે ડેપો છે ત્યાંથી તમને આબુ રોડની બસ મળી જાય અને તમારે અંબાજી જવું હોય તો તમારે આબુ રોડ ઉતરવું પડશે. તો આજે તમને બોર્ડ દેખાય, ડાયરેક્ટ આબુ રોડ ઉપર બસ જાય છે, ડાયરેક્ટ અંબાજી નહીં જાય. ત્યાંથી તમારે આબુ રોડથી તમારે ટેમ્પામાં બેસીને તમારે અંબાજી મંદિર જવું પડશે. આજે આબુ રોડની બસ સીટમાં બી ગયા. તો હર હર મહાદેવ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો? તો અમે બપોરના 3 વાગ્યાના ઉદયપુરથી નીકળેલા અને અમે સીધા અંબાજી આબુ રોડ ઉપર આવ્યા. એટલે આબુ રોડ ઉપર તમે સરકારી બસમાં આવો તો આબુ રોડ ઉપર ડાયરેક્ટ તમને બસ સ્ટેન્ડે ઉતારશે અને ત્યાંથી તમારે બીજી જે આ શક્તિપીઠ એટલે અંબાજીની તમને બસ મળશે. એ બસમાં તમારે બેસી જવાનું. એટલે 15 કિલોમીટર છે અંદર અંબાજી. તો તમારે અંબાજીના દર્શન કરવા હોય તો એ બસમાં તમારે બેસવું પડશે. તો હવે અત્યારે તો સાંજ પડી ગઈ છે એટલે કંઈ દર્શન નહીં થાય, કારણ કે ડુંગર ને મંદિર બંધ થઈ ગયું છે. એટલે હોટલમાં હવે નાઇટ કરી અને પછી અમે સવારે તમને દર્શન કરાવશું અને હું પણ દર્શન કરી. તો હવે ચાલો કાલ સવારે મળ્યા. હર હર મહાદેવ. તો મિત્રો રાતના 11:15 થઈ ગયા છે અને
અમે ધર્મશાળામાં રોકાણા છીએ અને એ ધર્મશાળા છે આપણા પ્રજાપતિની. અને ત્યાં આપણે બધા નંદલાલ કાળાના ને બધાના જીકાદરાના બધા દાતા છે અને ફોટા મારેલા છે. અને 11:15 થયા ને ફૂલ ઠંડી પડે છે અંબાજીમાં. ને અમે આંટા મારી છીએ, થાકી જાઉં એટલે સૂઈ જાઉં. તમને હમણાં પ્રજાપતિ સમાજની ધર્મશાળા બતાવું. અહીંથી થોડીક આગળ છે. તો હર હર મહાદેવ મિત્રો. તો સવારના 4:45 થયા છે અને આ તમે મારી પાછળ એ પ્રજાપતિ સમાજની ધર્મશાળા છે. અને ધર્મશાળા સારી છે, તમે જોઈ શકો. બહુ મોટી ધર્મશાળા છે. અહીંયા તમારે રૂમ જોતી હોય તો તમને મળી જાય. 500 રૂપિયા ભાડું લે, વધારે નથી. પછી તમે ઘણા સમય પછી આવો તો ભાડું વધે, કારણ કે હમણાં ભાડું વધ્યું છે. જો આ ધર્મશાળા છે, ચતુરભાઈ ખોડાભાઈ પ્રજાપતિ પરિવાર ગૌરવ. આ ધર્મશાળા છે. ને આ સીધો રસ્તો જાય અંબાજી મંદિરે જાય. તો તમે અંબાજી મંદિરે ઉતરો, ત્યાંથી તમે સીધા જાઓ એટલે જે એસટી ડેપો છે ત્યાંથી બસ એન્ટ્રી કરે. ત્યાંથી તમારે રસ્તો જે સીધો જાય એ રસ્તે આવવાનું છે. હું તમને આગળ બતાવું કે અહીંયા એસટી ડેપો બસ એન્ટ્રી કરે છે, ત્યાંથી કઈ બાજુ આવવાનું. તો મિત્રો આ જે તમને મોટો ગેટ દેખાય એ એસટી ડેપાનો મોટો ગેટ છે. ત્યાંથી બસ એન્ટ્રી કરે અને ત્યાંથી આજે હું તમને આજે બ્લુ કલરની સિરીઝ વાળી જે હોટલ બતાવું, એ હોટલેથી તમારે એ જે લાઈન છે સીધે સીધું વહી જવાનું છે. છેલ્લે ઠેઠ લગભગ 2 કિલોમીટર જેવું છે. ત્યાં પ્રજાપતિ સમાજની ધર્મશાળા આવી જાય. અને ત્યાં ઘણા બધા આયર, પંચોળી, ચૌધરી એમ બધા અલગ અલગ જ્ઞાતિની ધર્મશાળા છે. તો હવે અમારે અંબાજી દર્શન કરવા જવાના છે ગબ્બર, એટલે સીધા અહીંથી રસ્તે જ આવવાનું. આજે બસ ગઈ ત્યાં. હર હર મહાદેવ મિત્રો, કેમ છો? મજામાં ને? તો હું અત્યારે આવી ગયો છું ગબ્બર, અંબાજી શક્તિપીઠ. એટલે તમે ગમે ત્યારે અહીંયા અંબાજી દર્શન કરવા આવો તો પહેલાં જે નીચે મંદિર છે ત્યાં તમને બસવાળો ઉતારશે, અથવા તમારે ગબ્બર ઉતરવું હોય તો તમને ગબ્બર પણ ઉતારી દે. કારણ કે જે ગબ્બર છે એ ત્યાંથી જે નીચે મંદિર છે એક્ઝેક્ટ એની સામે જ છે, પણ ત્યાંથી 2 કિલોમીટર તમારે ચાલીને જવું પડશે, અથવા ટેમ્પા મળે તો ટેમ્પામાં બેસી જવું. અને તમે ગમે ત્યારે અંબાજી દર્શન કરવા આવો તો પહેલાં તમારે ગબ્બરના દર્શન કરવાના. કારણ કે ગબ્બરમાં જ્યારે લાઈનું થાય ત્યારે કાંઈ નક્કી નથી હોતું કે કેટલા વાગે તમે નીચે આવો. તો પહેલાં ગબ્બર દર્શન કરો, પછી તમે નીચે જે શક્તિપીઠ મંદિર છે ત્યાં દર્શન કરો. તો હું તમને ગબ્બરના દર્શન કરાવું. હર હર મહાદેવ. તો હવે ગબ્બરનો ડુંગરો ચડીએ છીએ પહેલી વાર. જય માં અંબાજી. અહીંયા બધી આવી રીતના છે. સવારનું શાંત વાતાવરણ છે. ખરેખર અહીંયા મજા આવે એવું છે. અને આ છે અંબાજી ગબ્બર. જય માં શક્તિપીઠ. અહીંથી
મિત્રો આ છે ગબ્બર. તમારે રોપવેમાં આવું તમે આવી શકો. જો અહીંયા રોપવે છે, એની બાજુમાં ડુંગરો ચડવાનું.